જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પીડાની પાઠશાળા. અંદાજે 1000 વર્ષ પૂર્વે લાથોન્સ નગરની અંદર એક મોટો ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. એની અંદર અનેક મહેમાનો, બુદ્ધિશાળી લોકો આવ્યા હતા. બધા જમ્યા પછી ચર્ચા કરવા માટે બેઠા હતા. એમાં અચાનક એક ચિત્ર બાબતે મહેમાનો અને યજમાનો વચ્ચે વિવાદ થઈ ગયો અને વિવાદે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું અને વિવાદનો કંઈક અંત આવે એવું લાગતું ન હતું. આથી યજમાનોએ એક પોતાના નોકરને બોલાવ્યો અને તેમને કીધું, મહેમાનો ચિંતા ન કરો, અમારો આ નોકર છે ને એ આ ચિત્રનું રહસ્ય સમજાવશે. છતાં તમને પ્રશ્નો રહે તો આપણે ચર્ચા કરીશું. જોયું તો એક ફાટલા તૂટલા કપડાં અને એકદમ સામાન્ય શરીરવાળો એક નોકર બહાર આવ્યો. તેમને એ ચિત્ર હાથમાં લીધું અને યજમાનો અને મહેમાનોને ખૂબ સુંદર રીતે સમજાવ્યું. અને એટલું સુંદર રીતે સમજાવ્યું કે તમામ મહેમાનોનો જે વિવાદ હતો એ એકદમ શાંત થઈ ગયો અને તેમને એક પણ પ્રશ્ન રહ્યો નહીં અને એ ચિત્રનું રહસ્ય એ બધા બરાબર સમજી ગયા. આથી બધાને નવાઈ લાગી કે આપણે આટલા બધા બુદ્ધિશાળી હતા, આટલા બધા શિક્ષણ મેળવેલું હતું, છતાં પણ આપણે એ ચિત્રને સમજી ન શક્યા અને આપણા વચ્ચે વિવાદ થઈ ગયો અને આ સામાન્ય માણસ આપણને આટલું ચિત્ર સમજાવી દીધું. આથી મહેમાનોએ એ નોકરને પૂછ્યું, હે ભાઈ, તમે કઈ શાળામાં શિક્ષણ મેળવ્યું છે કે આટલા સુંદર ને આટલા હોશિયાર બન્યા છો? ત્યારે એ નોકરે કીધું કે હું તો ઘણી શાળામાંથી મેં શિક્ષણ મેળવ્યું છે, પરંતુ સૌથી વધારે મેં શિક્ષણ પીડા અને મુશ્કેલીની પાઠશાળામાંથી લીધું છે, મારી ગરીબીમાંથી લીધું છે. એટલે જ આ બધા અનુભવોથી મને કદાચ આવું આવડતું હશે. બધા જ મહેમાનો યજમાનો તેમને જોતા જ રહી ગયા અને તેમની વાત પોતાના ગળે પણ ઉતરી ગઈ. કારણ કે દુનિયાની સૌથી મોટી પાઠશાળા, સૌથી મોટી શાળા એટલે પોતાની મુશ્કેલી અને પોતાની ગરીબી અને પીડા છે. જો માણસને કોઈ મુશ્કેલી, પ્રશ્ન, પીડા થાય તો એમાંથી જ કંઈક નવું શીખવાનું તેમને જરૂર મન થતું હોય છે. એમ આપણે પણ આપણી પીડાની પાઠશાળા, આપણી મુશ્કેલીની પાઠશાળામાં શીખીને જીવનને આગળ લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ પીડાની પાઠશાળામાં લાંબો અભ્યાસ કરનાર અને એ મહેમાનોને એ ચિત્રનું રહસ્ય સમજાવનાર બીજું કોઈ ન હતું પરંતુ આગળ જતા એક ક્રાંતિકારી જાન શેખ રૂસો બન્યા અને તેમના ગ્રંથો આજે પણ યુરોપની અંદર લોકો શ્રદ્ધાથી વાંચે છે. આમ સામાન્ય પરિસ્થિતિમાંથી પણ મહાન વ્યક્તિ બની શક્યા હતા.